गुजरातस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કૃષિ કાર્યમાં વિજ્ઞાનને જોડવાનું કિસાનોને કહે છે। સ્વામીજી કહે છે કે રાજા જનકે એક હાથમાં હળ પકડ્યું હતું અને બીજા હાથે વેદનો અભ્યાસ કર્યો। આપણા પ્રાચીન ઋષિઓ પોતે ઋષિ હોવાની સાથે સાથે કૃષિ કર્મીઓ પણ હતા। આપણે વિજ્ઞાનનો અભ્યાસ કરીને કૃષિનો પણ વધારે વિકાસ કરવો જોઈએ। વિવેક વિચાર। આજથી 100 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ લોકો સમક્ષ આ વિચાર મૂકેલો કે વૈજ્ઞાનિક ઢબે ખેતી જો કરવામાં આવે તો એનો અનેક ગણો લાભ મળી શકે એમ છે। રાજ્યમાં કૃષિ મહોત્સવો યોજાયા। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સામાન્ય ખેડૂતને સમજણ આપવામાં આવી કયા પ્રકારનું ખાતર, પાણી કેટલું આપવું અને કયા કયા કેમિકલ્સો વાપરવા, જેને હિસાબે ઉત્તમ ગુણવત્તા, ઉત્તમ ઉત્પાદન અને આવક પણ ઉત્તમ થઈ શકે। આજે આપણા ગુજરાત રાજ્યએ સ્વામી વિવેકાનંદજીએ ચીંધેલા માર્ગે છેલ્લા 10 વર્ષમાં જે પ્રગતિ કરી છે એણે આખા દેશને આશ્ચર્યમાં મૂકી દીધું છે। વિવેક મંત્ર। હિન્દુસ્તાનના ગણમાન્ય કૃષિ વૈજ્ઞાનિકો ગુજરાતના કૃષિ મહોત્સવનું અધ્યયન કર્યું અને ખેતર સુધી વાતને લઈ જવા માટેનો આ પ્રયોગ, ખેડૂત સુધી વાતને પહોંચાડવા માટેની આ મથામણ, આધુનિક ટેકનોલોજીથી ખેડૂતને પરિચિત કરાવવો, બિયારણમાં સાચા નરસાનો ભેદ કરવાનું એને શીખવાડવું, ખોટા ખર્ચામાંથી બહાર લાવવા માટે થઈને એને હાથ પકડીને લઈ જવો, આ બધા પ્રયોગોને ભારતના કૃષિ અર્થશાસ્ત્રીઓએ એનું અધ્યયન કર્યું અને ડંકાની ચોટ પર હિન્દુસ્તાનના રાજ્યોને કહ્યું કે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ગુજરાતે આદરેલો કૃષિ મહોત્સવનો પ્રયોગ હિન્દુસ્તાનના ગામડાના ગરીબ કિસાનો, અશિક્ષિત કિસાનો આ બધા સુધી પહોંચાડવા માટે ઉત્તમ પ્રયોગ।